રામ બધા મિत्रोને સ્વાગત છે તમારું બધાનું આપણી ચેનલ પર અને એક નવા વ્લોગમાં। તો મસ્ત મજાની જો હવાર થઈ ગઈ છે ને યાર, આપણે કામકાજ ચાલુ છે ડુંગળીનું, એવી કે તમને તો ખબર જ છે। મસ્ત મજાના હે તમે તમારા ચા પાણી પીને અસ્તા પાણી કરીને આપણે આવી જાય ખેતરમાં ભાઈ। ને આ બધું મળ્યું છે હુકાવા, તો ડુંગળીનો હવે આજ અંતિમ ક્ષણો હાલે છે ભાઈ। અડધામાંથી અડધો ને એમાંથી અડધો કેરો રહ્યો છે, પછી ભાઈ આકલે કરી નાખીને પછી મળવાનું કામકાજ કરી દઈએ ચાલુ। જિંદગીમાં પહેલી વખત એટલું બધું કામ અમે ઘર મેળે કરી નાખ્યું છે। આ બધું શક્ય બન્યું છે મારા કારણે। હું કેવું માં એમ છે, આપણે હોય ને કંઈ ઘટે જ નહીં, કેવું જ ન પડે, એટલું કામ કરી નાખીએ આપણે। હલો, એ બધું હાલ્યા કરશે। તમે વિડીયો લાઈક કરી નાખો, કોમેન્ટ કરી નાખો, શેર કરી નાખો, સબસ્ક્રાઈબ કરી નાખો, શક્કરપારા કરી નાખો, ત્યાં અમે ડુંગળી ખેંચી નાખીએ। એટલી જ છે આગળ 9 વાગવા દઈએ છીએ, તો 8 વાગ્યા। વાહ, બાકી દ્રશ્યો તો હોય ને, દ્રશ્યો મસ્ત જ હોય, આપણે કઈ ઘટે જ નહીં। તો તે ભાઈ વાગી ગયા છે 4 હોય। સવારમાં આપણે વિડીયો શરૂ કર્યો હતો ડુંગળી ખેંચવાથી, ને પછી તમે પાણી વાળી લીધું ને બપોરે કરી લીધા, નીંદરે કરી લીધી ને ભાઈ, પછી આખલી કરી નાખી ને આ ડુંગળી મોળવાની કરી દીધી શુભ શરૂઆત। અને અમારે કૃષ્ણબેન ચાય લઈને આવી ગયા ભાઈ। હવે અમારે આખલીનું કામકાજ છે ચાલુ। ને બીજું શું છે, બીજો દાળિયાનો પ્લાનિંગ કરીએ છીએ, પણ કઈ ભેગું થતું નથી। એટલે આપણે જો આ મોળવાની હોય, હું તમને બતાવું। એટલે ઉભો રહી દાંતોડું ભાઈ નથી વાત મારું, એ આમ થોડા હાલે કૃષ્ણબેન, કઈ મારે આમ દેખાડવું પડે। એ કાચી હું ડુંગળી મોળી નાખું એટલે હાથમાં ચેક ગરી જાય નહીં, હાથ બળવા મળ્યો છે કંઈક। એટલે એવા બધા સીન છે અમારે જક્કાસ। કૃષ્ણ આવતા મળવા આવવાનું છે કૃષ્ણ, એ ઢળમાં બાપા, એ ના ઢળવાનો, આ પાળો ફોડવાનો છે ભાઈ। કેવી થોડી બફલા દેખી ડુંગળી દેખાય છે। હા, એ ફોડ નાખો। ગરાક કોણ હોય, ગરાક થોડા વિડીયો જોવાનો ટાઈમ હોય એની પાસે। બાકી આમ સીન જો મસ્ત છે સીન। ચલો અમે ચા પાણી પીને ચલાવો કૃષ્ણબેન ચા જોતી। હવે તો બાપુ ડાયરો આવી ગયો ભાઈ। આમ સહેલાથી શરૂઆત કરીએ, આખલી બાખલી આ બધું આપણે કરી નાખી છે। જો મંડાઈ જાય, હાલો કેટલા વાગી ગયા? 5। વાહ ભાઈ વાહ, જોઈ લો ડુંગળી કેમ મળાયું, શીખવાડી દઉં કૃષ્ણા બેન આવ્યા છે અમારે। ના હું શીખવાડી દઉં, તોય ભલામણ મારું શીખવાડવું પડે યાર, હું ખેડૂતનો દીકરો। અહીંયા જો આમ એ કચે ભલામણ ઘા કરી દીધું, એ તો આ ગાંઠિયો લીધો ફોન, હું કોઈને દેતો જ નથી પકડવા। આમ ને આમ ભાઈ, કેવું ન પડે। વાહ ભાઈ વાહ, એ મૂળિયા તો બળીને ઉડી જાય, મસ્ત છે ને। આ બધી કાંજીની છે પાછો, આ એક કેરો આમ સેવલી વાવેલી છે। એ તો અમારે કૃષ્ણાબેન અમારે આવી ગયા ભાઈ માંડવી લઈને। માંડવીનો ટાઈમ થાય એટલે અમારે પછી ખાઈ જ લેવું પડે, એમાં હાલે જ નહીં। અને આ ભાઈ આપણે છે પાળે રાજગરાનું ઉત્પાદન કર્યું છે બહુ ઝાઝું, લગભગ 250 મણ રાજગરો થાય એવો અમારો અંદાજ છે। કમા છે ને? હા, જો લગભગ 1.5 થી 2 લાખ મણ ડુંગળી થાય એવું અમારો અંદાજ છે। પછી વધારે થાય ભાઈ, આમાં કઈ કહેવાય નહીં। હું કેવું કૃષ્ણ તારું? હે થોડું અને રોજના 2 ખટારે આપણે આ ગવારની તો ઉતરવાનું જ છે। એવું નાની વાત હું કહું નહીં, નકર બધાને એમ થાય કે ભાઈ આ તો બહુ પૈસાવાળા હશે, પણ આપણે એવું ન કહીએ। રાજગરો ને પછી ડાભાનું ઉત્પાદન એ બહુ સારું મેળવ્યું અમે। તને નથી ખબર? આને ખબર એને બોલો, ઉત્પાદન અમારું બધું એવું હોય। ડાભા 57,000 મણ, હા બહુ સારું છું ડાભાનું ઉત્પાદન વણો, અને ફાલે એવો તમને કહું, ઘટે જ નહીં કાંઈ। તમારે બી જોતું હોય તો એ ભાઈ કોઈને જોતું હોય કહેજો, ડાભાનું બી અમે રાખી છીએ। તમે તમારે ઊભું ખેતરમાંથી લઈ લેવાનો ગમે ત્યાંથી શૂટ, કા કૃષ્ણ? જેટલું જોતું હોય એટલું, મફત પાછું મફત, પૈસા આપણે ક્યાં લઈએ? એટલે એમ છે। અને કોઈને આ લેવા હોય આપણે શું કહેવાય, હા લોદર, તો એ આપણે મફતના ભાવે આપીએ છીએ ભાઈ। બાકી બીજું કાંઈ ફેંકા જેખું છે નહીં, નકર ફેંક જ, કા કૃષ્ણ? બીજા કાંઈ તારી ભાઈ વાત કરી કાંઈ ફેંકવા જેખી નથી? હાલો ભાઈ વાત જવા ગયો।
આવો થોભણા તો આવો. થોભણભાઈ અમારા સ્કૂટર લઈને આવે છે. ભાઈ ભાઈ અહીંયા ઠેઠ આવી જાય તમારી ગાડી? અહીંયા ઠેઠ આવી જાય? વાહ ભાઈ વાહ, ગાડી એમ છે હું તમારી ખાપા સીરે આવે હું હા. હા ભાઈ ભાઈ ઓહો એ કીરું લાગે હે ઓઇલ કીરું એમ ને. વાહ બોલા વાહ. હે ઈ હું નાખ્યા તો બસારો ચાલ તો જા કે તો જવું પડશે એવું છે. ટેસ્ટ છે ભાઈ એનો. ગાડી જોવો તમે. વાહ ભાઈ વાહ, ગાડી એમ છે હું બોલી ભાઈ તમારી. મોળ તો આવડે તને ડુંગળી ફાવે? હાલ હાલ તો મોળ કડી. કેમ મજા આવશે? મોળા જેવડી છે ડુંગળી તો કઈ નહીં. બાકી આમ જો સનસેટ દેખાડી દઉં તમને. વાહ ભાઈ વાહ, છે ને મસ્ત નજારો ભૂતી. આમે કોયલ છે એ નહીં દેખાય તમને, રેવાય ગયો. લ્યો ઘડીકની મહેનત ને કરી દીધો ને ઢેગલો મસ્ત. કેટલી થાય આ ડુંગળી? મસ્ત થપ્પો મારી દીધો ને દી હાથમી જો ચાલો ઘર ભેગી ના થઈ જાય. બહુ કામ નો કર્યા કરે. અને આ મારે ઓઘડભાઈ સાયકલ બહુ વાકે. એટલે ફોકસ કેમ ન થતું? એ હા વાલ ખેતરમાં કેવો પાછો એની વાત જ ન થાય. સારું હાલો તે વિડીયો કરી દઈ પૂરો ભાઈ. 12 વાગી જાય. હું પાછું આ માટા મારવા જોતો. હલો એ બધું તો એટલે પછી પણ તમને વિડીયો મજા આવી તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ તો તમે કરી જ નાખ્યું હોય. ને મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય જય ભારત. खत्म. बाय बाय टाटा गुड बाय गया.